હાલો ફ્રેન્ડ, તો આજના મારા મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો કેમ છો બધાય? મજામાં જ હશો. તો જો આપણે આજે છે ને અમારા પાર્લરવાળા દીદી છે, એમની છોકરીનો બર્થડે હતો, તો આપણે બર્થડે ગિફ્ટ લેવા આવી ગયા છે. તો એમને ખબર નહોતી, સરપ્રાઈઝ આપણે દીધી છે. તો આપણું ગિફ્ટ પાસ કરીને આપણું ગિફ્ટ થાય છે પેકિંગ. તો બેઠા હતા ત્યાં લગી નવરા બેઠા શું કરી, તો બધું જોતી હતી હું તો આડું અવડું ને. જો ફાઇનલી અમારું ગિફ્ટ તૈયાર થઈ ગયું. જો કેવું સરસ થયું. તો આપણે ગિફ્ટ લઈને થઈ ગયા છે રવાના. હવે આપણે ગિફ્ટ લઈને રવાના થઈ ગયા છે. હવે આપણે દીદીના ઘરે દેવા જાય છે, દીદીની છોકરીને. જો અમે ને હું ને મારી ફ્રેન્ડ બે જણું જાય છે ગિફ્ટ દેવા. ફાઇનલી આપણે પહોંચી ગયા છે દીદીના ઘરે. જો આ છે અમારા દીદી અહીં રહે છે ને આ છે બર્થડે ગર્લ. અને હવે પછી બેઠા હતા તો દીદી કે તમે કોફી પીવો, તો અમે કીધું દીદી મોડું થાય તો અમારે કોફી પીવડે. કોફી પીને અમે નીકળી ગયા. પછી અમારે જવું હતું ખીરી. તો અમે ફાઇનલી ખીરી જવા તરફ રવાના થઈ ગયું છે બે. જો અમે જઈએ છીએ ખીરી. હવે ફાઇનલી ખીરી પહોંચી ગયા. તો જે કોઈને મોગલમાના દર્શન કરવા હોય તો કરી લેજો. આ છે મારી માં મોગલના. પછી અમે લઈ ગઈ હતી પ્રસાદી. ચાલુ તો એમ પ્રસાદી લેવા વહી ગઈ. તો અમે પ્રસાદી લઈએ છીએ. જો પ્રસાદી લેવાની બહુ મજા આવે. પછી ત્યાં એવો નિયમ છે કે જે આપણે જમ્યા હોય એ વાસણ ધોવાના. તો એ તો બરાબર જ છે. મને તો બહુ આનંદ આવે. જો હું વાસણ ધોઉં છું, મને બહુ મજા આવે. પછી વાસણ ધોઈને અમે નીકળી ગયા હતા. તો અમે છે ને પછી જમ્યા. તો અમે કીધું સોડા પીવી છે, તો અમે સોડા પીવા રોકાઈ ગયું હતું. હવે સોડા પીને પછી મને તો આવી આમલી બહુ ભાવે એટલે લઈ લીધી હતી આપણે આમલી ખાતા ગયા. ને આપણે હવે ઘર તરફ રવાના થયા. જો આવા નવા મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો. બાય.